આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ નંબર 5 જેનું નામ છે હસતી 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 એટલે હાથી હાથી હાથી. તો આ એકમ આપણે ચોપડીમાં આગળ ભણી લીધું. તો આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો ચલો આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરીએ. તો પહેલા સૂચના આપેલી છે તે આપણે વાંચીએ. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. તો આપણે પ્રશ્ન જોવાનો છે, પછી 4 વિકલ્પ છે, તેમાંથી જે સાચો વિકલ્પ હોય A, B, C, D માંથી જે પણ આવતો હોય એ આપણે ખાનામાં લખવાનો છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. પહેલું, હાથીની સૂંઢ કેવી છે? શું છે કે હાથીની સૂંઢ કેવી છે? તો A થાંભલા જેવી, B અજગર જેવી, C મોટા સરીસૃપ જેવી, D કેડ જેવી. તો તમને લોકોને ખબર છે ને, આપણે ભણ્યા છે ને આગળ. તો જવાબમાં આવશે ડી. તમારે ખાનામાં ડી લખવાનો છે. પછી બીજું, હાથીના પગ કોના જેવા છે? તો A થાંભલા જેવા, B ઝાડના સ્થૂળ થડ જેવા, C કેળ જેવા, D ઊંચા અને વિશાળ. તો શું આવશે જવાબ? A કેવા છે? થાંભલા જેવા. તો ખાનામાં A લખો. ત્રીજું, હાથીના કાન કેવા છે? A લાંબા, B સુપડા જેવા, C પંખા જેવા, D પહોળા. તો જવાબમાં આવશે B. કેવા છે? સુપડા જેવા. તમારે ખાનામાં B લખવાનો છે. ચોથું, હાથીના દંતુસળ કેવા છે? દંતુસળ એટલે હાથીના દાંત કેવા છે? તો A ધોળા અને લાંબા, B મજબૂત ખીલા જેવા, C ઊંચા અને મોટા, D સફેદ અને ટૂંકા. તો જવાબમાં આવશે A ધોળા અને લાંબા. તો તમારે હવે ખાનામાં A લખવાનો છે. પછી પાંચમું, હાથીનું પેટ કેવું છે? A દરિયા જેવું, B વિશાળ, C મોટા વાસણ જેવું, D ઘડાના આકારનું. તો જવાબમાં આવશે D. તમારે ખાનામાં D લખવાનું છે. છઠ્ઠું, હાથીનું શરીર કેવું છે? A ઊંચું અને કદાવર, B પાતળું, C અલ્પ અને તુચ્છ, D અત્યંત વિચિત્ર. તો જવાબ આવશે A. કેવું છે? ઊંચું અને કદાવર. સાતમું, હાથીનું પૂંછડું કેવું છે? A લાંબુ, B જાડું, C નાનકડું અને તુચ્છ, D પહોળું અને પાતળું. તો સાતમામાં આવશે C નાનકડું અને તુચ્છ. આઠમું, હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે? તો A ચમકદાર, B સરસવ જેવી ઝીણી, C મોટી, D આકર્ષક. તો જવાબમાં આવશે B સરસવ જેવી ઝીણી. હાથી કોનાથી ડરે છે? નવમું છે, હાથી કોનાથી ડરે છે? A વાઘથી, B સિંહથી, C મહાવતથી, D મહાવતના અંકુશથી. તો જવાબમાં આવશે D. તો હાથી છે તે મહાવતના અંકુશથી ડરે છે. એટલે તમારે ખાનામાં D લખવાનો છે. હવે 10, હસ્તિનઃ શુંડા
કીદૃશી? હાથીની સૂંઢ કોના જેવી છે? તો જવાબમાં આવશે સી. કોના જેવી છે હાથીની સૂંઢ? કેળ જેવી છે. 11. હસ્તિનઃ પાદા કેન સમાના? તો હાથીના પગ કોના સમાન છે? તો જવાબમાં આવશે બી. તો હાથીના પગ થાંભલા સમાન છે. 12. હસ્તિનઃ પુચ્છ કીદૃશમ? હાથીની પૂંછડી કેવી છે? તો જવાબમાં આવશે સી. અલ્પ તુચ્છ ચ એટલે નાનકડી અને તુચ્છ છે. 13. હસ્તિનઃ વિશાલે દેહે તસ્ય નેત્રે કીદૃશે? તો હાથીના શરીરમાં આંખો છે એ કોના જેવી છે? હાથીને જે આંખો છે એ કોના જેવી છે? તો જવાબ આવશે બી. શું આવશે જવાબ? બી. તો હાથીની આંખો છે તે સરસવના જેવી છે. 14. હસ્તી કસ્માત ભીતઃ? હાથી કોનાથી ડરે છે? તો જવાબ આવશે ડી. તો શું છે જવાબ ડીમાં? કે મહાવતઃ અંકુશ માત્રાત. કે હાથી છે તે મહાવતના અંકુશથી ડરે છે. હવે પાછળના પેજમાં 15મું ઉદરમ શબ્દનો ગુજરાતી અર્થ ખાલી જગ્યા થાય છે. તો એ હાથી, બી ઉંદર, સી પેટ, ડી સૂંઢ. તો જવાબ આવશે સી. શું આવશે જવાબમાં? સી. તો તમારે સી લખવાનું છે. 16મું કદલી શબ્દનો શો અર્થ થાય છે? તો એ કેટલી, બી કદ, સી કળશી, ડી કેળ. તો જવાબમાં આવશે ડી. ડી લખવાનું છે તમારે ખાનામાં. હવે 17મું હસ્તિનઃ દંતો ખાલી જગ્યા સ્તઃ. તો જવાબ આવશે બી. કે હાથીના દાંત ધોળા અને લાંબા છે. કે હાથીના દાંત કેવા છે? કેવા? તો લાંબા અને ધોળા છે. તો જવાબમાં બી આવશે. 18. હસ્તિનઃ શરીરમ ખાલી જગ્યા ચ અસ્તિ. તો જવાબમાં આવશે બી. શું લખ્યું છે બીમાં? ઉન્નત બૃહત ઊંચું અને વિશાળ છે. તો આખું વાક્ય થયું કે હાથીનું શરીર ઊંચું અને વિશાળ છે. 19મું હસ્તિનઃ કર્ણો સ્તઃ. તો હાથીના કાન કેવા છે? હાથીના કાન સુપડાના આકાર જેવા છે. તો જવાબ આવશે બી. તમારે ખાનામાં બી લખવાનો છે. 20મું કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્તિ. તો જવાબમાં આવશે ડી. તમારે ખાનામાં ડી લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો અહીંયા સંસ્કૃતમાં જે શબ્દ છે તેનું ગુજરાતી શું થાય છે તે આપણે આ બે શબ્દમાંથી ગોતવાનું છે. પછી સામેની જે જગ્યા છે લીટી આપી છે ખાનું તેમાં લખવાનું છે. તો ચાલો આપણે એ લખીએ. તો પહેલું છે સૂંઢા. સૂંઢા. તો ગુજરાતી થાય તેનું
સૂંઢ, તો તમારે તેમાં લખવાનું સૂંઢ. બીજું હસ્તી, હસ્તી એટલે શું થાય? હાથી, તમારે ખાનામાં હાથી લખવાનું છે. ત્રીજું કદલી, કદલી એટલે કેળ. ચોથું ઉદરમ, એટલે જવાબ આવશે ઉદરમ એટલે થાય પેટ. તો અંદર હતું ને કે હાથીનું પેટ, ઉદરમ એટલે પેટ. પછી પાંચમું ધવલ, ધવલહ એટલે સફેદ. તો કીધું હતું ને કે હાથીના દાંત સફેદ અને લાંબા છે, એટલે ધવલહ એટલે સફેદ. પછી છઠ્ઠું ભાંડહ, ભાંડહ એટલે ઘડો. પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો પહેલું છે હસ્તી, તો તેની સામે બે શબ્દ છે ગજહ અને બીજો છે કરહ. તો જવાબ આવશે ગજહ. તો તમારે પહેલો જે છે ગજહ એ લખવાનો છે. હસ્તીનો સમાનાર્થી અર્થ થાય ગજહ. પછી બીજું બૃહત, એનો સમાનાર્થી થાય મહા. તમારે મહા લખવાનો છે. ત્રીજું પાદહ એટલે પગ, એનું સમાનાર્થી થાય ચરણહ. ચોથું નેત્રે, નેત્રમ એટલે આંખો, તો જવાબ આવશે લોચનમ. પાંચમું દંતઃ, તો જવાબ આવશે રદનઃ. હવે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ પાઠને આધારે લખો. તો પહેલું છે લમણું, તો તેને સંસ્કૃતમાં કહેવાય ગાત્રમ. અંદર પાઠમાં હતું ને કે લમણા, બે લમણા એટલે ગાત્રે, તો આપણે અહીંયા લમણું છે એટલે આપણે લખવાનું છે ગાત્રમ. પછી બીજું કેળના જેવી, સંસ્કૃત થાય છે કદલી સદૃશી. કદલી સદૃશી, કદલી સદૃશી. હું બોલું છું તેમ તમારે જોડે જોડે લખવાનું છે કે કદલી સદૃશી. પછી છે સરસવ, છે ને ત્રીજું સરસવ, તો તેને શું કહેવાય સંસ્કૃતમાં? સસપ. હું લખું છું અહીંયા જોજો. પ. તમે પણ લખો ખાનામાં. પછી છે ચોથું ઉન્નત, ઉન્નત એટલે ઊંચું, તો તેનું સંસ્કૃત શબ્દ થાય ઉન્ન, ન બે ભેગા ઉન્નત. લખ્યું એવી રીતે. પછી છે પાંચમું સ્તંભ, સ્તંભ, તો અહીંયા લખું છું, સ્તંભ લખું છું, તમે જોજો. સ્તંભ. પછી છે છઠ્ઠું સર્જન, તો તેનું સંસ્કૃત થશે સૃષ્ટિઃ. શું થશે? સૃષ્ટિઃ. હું લખતી નથી, એ તમે તમારી જાતે લખો સૃષ્ટિઃ. હવે પ્રશ્ન નંબર 5,
નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પહેલું છે હસ્તિનઃ કર્ણો દીર્ઘોસ્તઃ, એટલે ગુજરાતી થાય હાથીના. પહેલું આપણે જોયું ને કે હસ્તિનઃ કર્ણો દીર્ઘોસ્તઃ, એટલે હાથીના કાન સફેદ હોય છે. તો આ સાચું છે? ના. તો ખાનામાં તમારે સામે ખોટાની નિશાની કરવાની છે. બીજું, હસ્તિનઃ દંતો શૂર્પાકારૌસ્તઃ, તો તેનું ગુજરાતી થાય છે કે હાથીના દાંત સુપડા આકારના હોય છે. તો શું આવશે અહીંયા? બીજામાં પણ ખોટું થશે. શું થશે? ખોટું. ત્રીજું, હસ્તિનઃ શુંડા કદલી સમાના અસ્તિ, તો અહીંયા છે આનું ગુજરાતી થાય છે કે હાથીની સૂંઢ કેળ જેવી છે. તો શું આવશે ત્રીજામાં? સાચું. ચોથું, હસ્તિનઃ ઉદરમ ઉન્નતમ અસ્તિ, તો ગુજરાતી થાય છે કે હાથીનું પેટ ઊંચું અને વિશાળ છે. તો ચોથું પણ સાચું. પાંચમું, હસ્તિનઃ પુચ્છમ અલ્પતુચ્છ ચ, તો એવું થાય કે હાથીની પૂંછડી નાનકડી અને તુચ્છ હોય છે. તો પાંચમું પણ સાચું. છઠ્ઠું, હસ્તિનઃ નેત્રે વિશાલેસ્તઃ, હાથીની આંખો વિશાળ હોય છે. મોટી હોય છે આંખો? તો ના, એટલે છઠ્ઠું ખોટું. પ્રશ્ન નંબર 6, નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો અવિભાગમાં પહેલું લખ્યું છે કે હસ્તી હસ્તી હસ્તી, તો આ વિભાગમાં બીજા નંબરનું છે ત્યાં આપણે જોડવાનું છે કે હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. તો નીચે લખ્યું છે ખાનામાં ઉત્તરીમ, તો પહેલામાં આખું એ વાક્ય લખવાનું છે કે હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ. તો પહેલાનું બીજો જવાબ આવશે કે દિવ્યા દેવી સૃષ્ટિ. પછી બીજું છે અલ્પ તુચ્છ પુચ્છમ, તો જવાબ આવશે આ વિભાગમાંથી ચોથું કે અહો આહા વિચિત્રમ. તો ઉત્તરમાં બીજો નંબર છે ત્યાં આપણે લખવાનું છે કે અલ્પ તુચ્છ પુચ્છમ, અલ્પ તુચ્છ પુચ્છમ અહો. તો અહીંયા આખું લખવાનું છે, આખું વાક્ય લખવાનું બીજામાં કે અલ્પ તુચ્છ પુચ્છમ અહો આહા વિચિત્રમ. પછી છે ત્રીજું કથમતિ બલવાન એષઃ, તો જવાબ આવશે તેનો આ વિભાગમાંથી જે પહેલો છે તે. તો ઉત્તરમાં આપણે ત્રીજામાં લખવાનું કે કથમતિ બલવાન એષઃ અંકુશ માત્રાત ભીતઃ, એવું લખવાનું છે. તો ફરીથી કહી દઉં કે પહેલાની સામે બીજું, બીજાની સામે ચોથું અને ત્રીજાની સામે પહેલું. હવે પ્રશ્ન નંબર 7, કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. તો પ્રશ્ન પહેલો છે કે હાથીનો રંગ કેવો છે? તો જવાબમાં આવશે હાથીનો રંગ રાખોડી છે. બીજું, હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો આપણે પાઠમાં સાંભળ્યું હતું ને બધું. તો જવાબમાં આવશે કે હાથીની સૂંઢની સરખામણી
કેળ સાથે કરવામાં આવી છે. તમે જોયું છે કેળનું ઝાડ? તો તે કેળ સાથે તેની સરખામણી કરવામાં આવી છે. ત્રીજું, હાથી ચાલતી વખતે શરીરનું કયું અંગ હલાવતો રહે છે? તો જવાબ આવશે હાથી ચાલતી વખતે તેની સૂંઢ હલાવતો રહે છે. હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે? તો હાથીના કાનની સરખામણી સુપડા સાથે કરી છે. કોની સાથે? સુપડા સાથે કરી છે. પાંચમું, અંકુશ માત્રાત ભીતઃ હસ્તિ. શું છે આખું વાક્ય? કે અંકુશ માત્રાત ભીતઃ હસ્તિ માં અંકુશ એટલે શું? અંકુશ એટલે શું? તો જવાબ આવશે અંકુશ એટલે હાથી પર નિયંત્રણ રાખતું મહાવતનું અસ્ત્ર છે. છઠ્ઠું, હાથીના પગ કેવા છે? સાંભળ્યું તમે? હાથીના પગ કેવા છે? તો તમારે નીચે લખવાનું છે હું બોલું એમ. તો હાથીના પગ થાંભલા જેવા છે. સાતમું, હાથી કુદરતનું કેવું સર્જન છે? તો હાથી છે એ કુદરતનું અદ્ભુત અલૌકિક સર્જન છે. હવે પાછળના પેજમાં પ્રશ્ન નંબર 8 છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરમાં લખો. જે પહેલી પંક્તિ છે હસતી 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 એ તમારે સારા અક્ષરે આ જે લીટી છે જગ્યા છે ત્યાં લખવાનું છે. બીજી, દિવ્યા દૈવી સૃષ્ટિ હ. ત્રીજું, કદલી સદૃશી શુંડા એ પણ તમારે સારા અક્ષરે લખવાનું છે. પછી ત્રીજી લીટી લખી છે કે કદલી સદૃશી શુંડા. ચોથું છે સ્તંભ સમાનાહ પાદાહ આ પણ તમારે સારા અક્ષરે લખવાનું છે લીટી. પાંચમું, શૂર્પાકારૌ કર્ણો. છઠ્ઠું, ધવલૌ દીર્ઘો દંતો. તો આ જે લીટી છે 6 એ તમારે સારા અક્ષરે તેના જેવી જ લખવાની છે. હવે પ્રવૃત્તિ છે એમાં જે બીજા નંબરમાં લખ્યું છે કે હાથીનું ચિત્ર દોરો, તેમાં હાથીના જુદા જુદા અંગો દર્શાવી તેના નામ લખો. એ હું તમને લેસન આપું છું. એ તમારે જાતે કરવાનું છે અને રફ નોટમાં પણ તમારે હાથીનું ચિત્ર દોરવાનું છે અને તેના જે અંગો છે અલગ અલગ તેમના નામ દર્શાવવાના છે. એના નીચે છે કે હાથીના જુદા જુદા અંગો અને તેના નામ લખો. અહીંયા તો હાથીના જે જુદા જુદા અંગો છે એના નામ લખવાના છે. શું કરવાનું છે? તેના નામ લખવાના છે એમ. કે જે હાથીના જુદા જુદા અંગો છે હાથ, પગ, સૂંઢ એના નામ લખવાના. અને આ પેજમાં લખ્યું છે ઉત્તરમાં જો પહેલું છે અહીંયા છે કે તમારા સંસ્કૃત શિક્ષક સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાઓ અને જુદા જુદા પ્રાણીઓના નામ તમારી નોટપોથીમાં લખો. શિક્ષકની સહાયથી તે પ્રાણીઓના સંસ્કૃત નામ લખો અને તે શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. તો તમારે અહીંયા જે આ જગ્યા છે આ ત્યાં આગળ જુદા જુદા પ્રાણીઓના સંસ્કૃતના નામ તમારી જાતે લખવાના છે. અને જે મેં તમને લેસન દીધું છે એ તમારે લખવાનું છે તમારી જાતે. અને હું તમને લેસન આપું છું જે તમારે રફ નોટમાં લખવાનું છે. આ જે છે પ્રશ્ન એ તમારી જાતે રફ બુકમાં લખીને તમારે લેસન કરવાનું છે. અને લેસન તમે જે સ્કૂલના ગ્રુપમાં જે નંબર છે તમારો જેમાં તમે લેસન મોકલો છો તેમાં તમારે આ લેસન મને મોકલવાનું છે.